સુરેન્દ્રનગરના થાનમાં મગફળીના ગોડાઉનમાં આગથી ભારે નુકસાન પહોંચ્યું છે। ગોડાઉનના 8 પૈકી એક કમ્પાર્ટમેન્ટમાં આગ લાગી હોવાની ઘટના બની। આગની ઘટનામાં 50,000 કિલો મગફળી બળીને ખાખ થઈ ગઈ છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો આગ બુઝાવવા લીંબડી અને રાજકોટ ફાયર વિભાગની પણ મદદ લેવાઈ રહી છે। જો કે આગ પર સંપૂર્ણ કાબુ મેળવાયા બાદ નુકસાનીનો અંદાજ લગાવી શકાશે। તો સુરેન્દ્રનગરના થાનમાં મગફળીનું જે ગોડાઉન આવેલું હતું ત્યાં આગની ઘટના બની। લગભગ છેલ્લા 4 કલાકથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। 50,000 કિલો મગફળી આ આગમાં બળીને ખાખ થઈ ગઈ છે। તો શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ પણ સામે આવ્યું છે। કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં સરકારી ગોડાઉન કે જે સરકાર દ્વારા ભાડે રાખવામાં આવેલા છે તેવા 8 ગોડાઉનમાંથી પૈકી એક ગોડાઉનમાં આજે સવારે 10 વાગ્યાના અરસામાં આગ લાગી હતી અને જે આગનું સ્વરૂપ એટલું બધું વિકરાળ બની ગયું હતું કે ઘડીક વારમાં સમગ્ર ગોડાઉનમાં આગ પ્રસરી ગઈ હતી અને જેના કારણે સુરેન્દ્રનગર, ચોટીલા, થાન, લીંબડી નગરપાલિકાના ફાયર ફાઇટરોને ઘટના સ્થળે બોલાવી દેવામાં આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા હતા। પરંતુ ક્યાંક ને ક્યાંક તે ફાયર ફાઇટરો આ આગને કાબુ લેવામાં નિષ્ફળ ગયા હતા। ત્યારે હાલ અત્યારે રાજકોટની ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। પવનનો વેગ પણ એટલો છે જેના કારણે બુઝાઈ ગયેલી આગ પણ ફરી લાગે છે, જેના કારણે હાલ ફાયર ફાઇટરોને પણ આગ ઉપર કાબુ મેળવવામાં મુશ્કેલી અનુભવી પડી રહી છે। જ્યારે ફાયર ફાઇટરો દ્વારા સતત પાણીનો મારો કરી અને આગને બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જિગ્નેશ પંડ્યા, એબીપી અસ્મિતા, થાન, સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં હિતનગર આવેલું છે। તે હિતનગરમાં નાફેડ દ્વારા 8 ગોડાઉન ભાડે રાખવામાં આવ્યા હતા અને જે 8 ગોડાઉનમાં મગફળી રાખવામાં આવેલી હતી। જે મગફળીના ગોડાઉનમાં સવારે આગ લાગવાથી 5 થી 6 કલાક જેટલો સમય વીતી ગયો છે, છતાં પણ હજી આગ કાબૂમાં આવી નથી। ત્યારે આ ગોડાઉનમાં સીસીટીવી કેમેરા પણ નથી અને ફાયર સેફટીના સાધનો પણ આ ગોડાઉનમાં ક્યાંય જોવા મળતા નથી। ત્યારે હાલ તો પ્રશાસન દ્વારા પ્રથમ પ્રાયોરિટી આ ગોડાઉનમાં આગ બુઝાવવાની કરવામાં આવી રહી છે, પરંતુ સરકાર દ્વારા આ આદેશ કરવામાં આવ્યા છે સીસીટીવી કેમેરા અને ફાયર સેફટીના સાધનો લગાડવા માટે। ત્યારે આ સરકારી ગોડાઉન જે ભાડે રાખેલું છે તેમાં જ ફાયર સેફટીના સાધનો નથી। જિગ્નેશ પંડ્યા, એબીપી અસ્મિતા, સુરેન્દ્રનગર। લોકલ અહીંના જે સ્થાનિક ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરી અને એક ભાડાના ગોડાઉનની અંદર આ મગફળીનો જથ્થો રાખવામાં આવેલો હતો। આ ગોડાઉનની અંદર 25,000 બેગ છે, એ બેગ મૂકવામાં આવેલા હતા। એક બેગમાં 35 કેજીના વજનના આ બેગ હતા। જે આગ લાગી છે અંદાજિત 10 થી 10:30ના સમયની અંદર આ આગ લાગી છે। અત્યારે જે 5 થી 6 અત્યારે 6 ફાયર ફાઇટર દ્વારા આગને કાબૂમાં લઈ લીધી છે, પરંતુ જે પવન છે એ પવનની દિશાના લીધે અને વધુ પવન હોવાના કારણે પાછી આગ છે ફરી પાછી લાગી જાય છે। હાલ જે રાજકોટથી જે ફાયર ફાઇટર આવ્યું છે એ રાજકોટના ફાયર ફાઇટર દ્વારા જે આગ ઉપર છે એ સંપૂર્ણ કાબુ મેળવવા માટેના પ્રયત્નો હાથ ધરેલા છે। સુરેન્દ્રનગર જિલ્લાનું થાન ખાતે આવેલ સરકારી ગોડાઉન છે, જેમાં મગફળીના જથ્થાની અંદર આગ લાગી જવાના ખબર મળતા રાજકોટ કોલ મળતા રાજકોટની ફાયરની ટીમ સાથે ઘટના સ્થળ ઉપર આવી અને હાલ આગ બુઝાવવાની પ્રોસિજર ચાલુ છે। આગ તેલની પદાર્થ હોય, મગફળીનો જથ્થો છે એટલે આગ વધારે ને વધારે જેમ ઉપરથી આપણે બુઝાવી દઈએ પણ અંદરથી પાછું બ્લાસ્ટિંગ થઈ અને આગ લાગી જાય છે। આગની અંદર કોઈ પણ પ્રકારની જાનહાની થયેલ હોય એવા કઈ સમાચાર મળેલ નથી।